હું શું કહેતી હતી બા, હમણાં ચકુબેનને ત્યાં બધો પ્રસંગ હતો તો હું અઠવાડિયું એમને ત્યાં ગઈ હતી બધું કામ કરાવવા માટે, બરાબર? તો તમે કહેતા હોય તો દિવાળીનું કામ છે, ચકુબેનને બોલાવું 2 દિવસ બધું કામ કરવા. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. એટલે તમે ગયા એટલે બદલો લેવા ચકુને બોલાવશો? ના સારું લાગે વેવાણને એવું કહીએ તો. એને સાસરીમાં બધું નહીં સાચવવાનું. બધા માર જેવા હારા ના હોય ને, તમે સમજ્યા? તે બા એમના ઘરે હું ગઈ હતી 4-5 દિવસ. ત્યારે મારે આવી તે બહાર જમતા હતા, છોકરાઓ લંચ બોક્સ નહોતા લઈ જતા, કેમ કે તમને તો હું ત્યાં જતી હતી એ તમને ગમતું હતું, પણ તમને તો ત્યારેય પગ જ દુખતા હતા. અત્યારે દિવાળી કામ કાઢ્યું છે, તમને કેળો દુખવા માંડી, બરોબર છે ને? તમે મારી જોડે આ બધો રગવા ના કરો કે, બરોબર છે? હા ભાઈ, મને તો છે ને છાતીમાં દુખવા માંડે છે. શું કહો છો? ખોટી જગ્યા છે. હૃદય ડાબી બાજુ હોય, ગમે તે બાજુ હૃદય હોય, મને દુખવા માંડશે અને એટેક લાવશો તમે તો મને દિવાળી કામ કરવા માટે છોડીને બોલાવવાની છે. અને તમે ગયા તો અરે ભગવાન, મેં કયા ચોઘડિયામાં આને મોકલી? અરે મારી ભૂલ થઈ ગઈ કે મેં તને માર છોડીને ઘેર કામ કરવા મોકલી બાપ. એટલે ટૂંકમાં બા, તમારો જમાઈ તમારી છોકરીની વાહે વાહે ફરે તો તમારો જમાઈ બહુ સારો, અને તમારો છોકરો મારા માટે એક ટંક રાંધે તો એ બાયલો થઈ ગયો ને બાયડી ઘેલો થઈ ગયો. એમ ખરા તમારા તો બધા ખરા ખેલ કરો છો તમે તો બા. સારું થયું બેટા તું આવી ગયો આજે નોકરીથી વહેલો. મારી ભૂલ. જો તું વહુને કંઈ ના બોલે તને મારા સમજે ભગવાન મને અત્યારે ને અત્યારે લઈ લે ધરતી ચીરીનું સમય જવું બેટા. ના, જો મારી ભૂલ થઈ ગઈ કે મેં આને ચકુન ઘેર કામ કરવા મોકલી. વેવાણને સારું લાગે મારે છોડીને ઘેર પ્રસંગ હતો તો અત્યારે મને કેટલું બધું સંભળાયું કે તમારા છોકરાને બાયલો કીધો. મેં તને ક્યારેય બાયલો કીધો? મેં તને ખાલી એકવાર બાયડી ઘેલો કીધો. તો એ મારી ભૂલ થઈ ગઈ બેટા. ના તો તને મારા આમ છે બહુને કંઈ ના બોલતો, પણ બહુ આજે આને મને બહુ હેરાન કરી બધી. મેં તમારી મા જોડે કોઈ મગજમારી કરી નથી. એમને જ્યારે ઘરનું કામ હોય ને ત્યારે જ એમને હાથ પગ ને કમર ને બધું દુખવા માંડે છે. એમને કહી દો કે પારકી પંચાતો છે ને ઓટલે જઈને કર્યા વગર મને ઘરનું કામ કરાવે દિવાળીનું. મારો આટલો જ પોઈન્ટ છે. એમની છોકરી આવે કે એ કરાવે, બરોબર છે? કડે ધડે છે. હવે તને ખબર પડી કેમ લવ મેરેજ કરવા ના પાડતી? કેવી લુચ્ચી આપણા ઘરમાં આવી ગઈ છો. કંઈ વાંધો નહીં, હું દિવાળીનું કામ બધા જોતીશ હોય. મને કીધું છું 100 વર્ષની થઈશ, પણ આ તાર બાયડી મને નહીં જીવવા દે, યાદ રાખજે. અને કાલ ઉઠીને જો મને દિવાળી કામ કરતા કંઈ થઈ જાય ને તો તું ફોટા નીચે લખાવજે ને પેપરમાં હાલજે કે એક ડોસી પાસે દિવાળી કામ કરાવ્યું એ બની ગઈ. મારું 12મું કરી નાખો. ગિનિસ બુકમાં નામ તો આવશે બા તમારું. ક્યાં તો એક્ટિંગ માટે, ક્યાં તો પહેલી વાર પૃથ્વી ઉપર દિવાળીમાં કચરા પોતું કરતા એક વૃદ્ધ મહિલાનું નિધન. આ પહેલી વાર આવું આવશે. હવે નાટકો કર્યા વગર ચૂપચાપ કામ કરો. તમારી ઉંમરની છે ને બધી ડોસીઓએ દિવાળીનું કામ પતાવી દીધું.